નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ વંથલી તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ 3 તથા વડીલ વંદના અને કારોબારી આયોજન કરવામાં આવ્યું. આજરોજ વંથલી તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ 3 તથા વડીલ વંદના અને કારોબારી તથા ભોજન પ્રસાદના કાર્યક્રમનું આયોજન શાહપુર પટેલ સમાજ ખાતે ભાગવતાચાર્ય શ્રી મનોજભાઈ ભટ્ટના પ્રમુખ સ્થાને યોજાયું હતું, જેમાં મેંદરડા ખાખીમડીના મહંત સુખરામદાસ બાપુ, જૂનાગઢ અવધૂત આશ્રમના મહાદેવગીરી બાપુ તથા અરવિંદભાઈ લાડાણી, ધારાસભ્ય માણાવદર, સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રફુલભાઈ ત્રિવેદી સહિત સમસ્ત બ્રહ્મ સમાજના હોદ્દેદારો આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ, વડીલોને શાલ અને ફૂલહારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વંથલી તાલુકાના તમામ ભૂદેવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેવું વંથલી તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ વિનુભાઈ ભટ્ટની એક અખબારી યાદી જણાવે છે. ટીમને જાજાથી અભિનંદન. મારી વાત એક એવી છે કે જો આ ભારતને સોનાની ચીડિયા બનાવી હોય, આ ભારતને વિશ્વગુરુ તરફ લઈ જવું હોય અને આ સમાજને ઉત્થાન તરફ લઈ જવું હોય તો પહેલાં આપણે સમયને સમજવો પડે. આ પત્રિકામાં 4 વાગે લખ્યું છે, અટાણે કેટલા વાગ્યા? 5:30. તો આ કેટલા જણા છે આ બેઠા? 60-70 જણા હશે ને, 100 જણા. આ 100 કલાક બગડી એ ક્યાં લેવા જવું આપણે? જો આપણને સમયની જ નહીં ખબર રહે. ચાણક્ય એવું લખ્યું છે કે સમયની સાથે ચાલવું હોય ને તો સમયની પહેલા તૈયારી કરવી પડે.